હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૂર્યોદય કરંટ અફેરના લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું છું અજય કલસરિયા. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય ભાઈ કરંટ અફેર છે એ વાસ્ટ એટલે કે ભાઈ વિશાળ દરિયા જેવો સબ્જેક્ટ છે, બરાબર છે. કેટલું વાંચવું એની કોઈ લિમિટ હોતી નથી અને કેટલું ક્યાંથી વાંચવું એ પણ ઘણા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. એટલે આ માટે આપણે એક નવી શરૂઆત, એક પહેલ કહી શકો કે ભાઈ જેમાં સીસી છે, પીએસઆઈ, કોન્સ્ટેબલ આવનારી જે બધી પરીક્ષા છે અને જેમાં કરંટ અફેર ઉપયોગી છે એવો વિષય છે. તો એ બધા માટે આપણે અહીંયા એવી રીતે કરંટ અફેર લાવવાના છે કે ભાઈ તમારે પૂરતું જે કરંટ અફેર જેટલું એક્ઝામ રિલેટેડ હોય એટલું જ તમને અહીંયા મળશે કે ભાઈ ખોટું વધારાનું તમારે વાંચવું ના પડે અને આગળ જઈને તમારી પાસે કોઈ એટલો લીથો ન બની જાય કે ભાઈ તમારે શું વાંચવું અને શું નહીં એ તમને ખબર ન પડે, બરાબર છે. તો આપણે અહીંયા એ લઈને આવીએ છીએ કે ભાઈ જેટલું તમારે શોર્ટ લિસ્ટ, ટૂંકમાં કે ભાઈ કરંટ અફેરને રિલેટેડ કોઈ પણ ન્યૂઝ છે તેમાંથી કેટલું વાંચવું અને તમારે કેટલું ખાસ જે પોઈન્ટ છે જે યાદ રાખવાના છે એ અહીંયાથી આપણે તમને હું શીખવાડીશ, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થીઓ એમ હોય કે ભાઈ કરંટ અફેરમાં શું કરવું, કેમ ખબર નથી પડતી, તો એ વિદ્યાર્થીઓ છે પછી ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને રિવિઝન માટે તો એ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજની નવી પહેલથી ભાઈ સૂર્યોદય કરંટ અફેર. એકદમ ઇમ્પેક્ટફુલ લેક્ચર રહેવાનો છે કે ભાઈ તમારા ઉપર ઇમ્પેક્ટ પડવી જોઈએ કરંટ અફેરની, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એક અગત્યની વાત કે હું પોતાને હાઇડ કરી દઈશ અહીંયાથી, જેથી તમે છે એ તમારું ધ્યાન છે એ ફક્ત ને ફક્ત કરંટ અફેરમાં બની રહી, બરાબર છે. તો ચલો હવે આપણે જોઈએ, હું પોતાને હાઇડ કરું છું. નેક્સ્ટ કે ભાઈ તમારું ફૂલ ફોકસ છે એ ફક્ત આવનારી 30 થી 45 મિનિટ છે એ તમારું ફૂલ ધ્યાન આમાં એકવાર કરંટ અફેરમાં હશે એટલે હું તમને ગેરંટી આપું કે તમારે કરંટ અફેર ભૂલાશે નહીં, બરાબર છે. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલી ન્યૂઝ છે ભાઈ દિવ્યાંગ શક્તિ યોજના, બરાબર છે. સૌપ્રથમ જો સ્ટેટ ગવર્મેન્ટની યોજના છે અને સીસીઈમાં મોટા ભાગે આપણે જોઈએ કે ભાઈ સીસીઈમાં યોજનાની મેઇન્સ એક્ઝામ છે સીસીઈની, એમાં બી ગ્રુપમાં 30 માર્કની તો ફક્ત યોજનાઓ છે, એટલે પણ આવનારી કોઈ પણ પરીક્ષા હોય એમાં યોજના ખાસ ઉપયોગી બનવાની છે. તો ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ કે ભાઈ દિવ્યાંગ શક્તિ યોજના. તો ભાઈ નામ ઉપરથી જ આપણને ખબર પડે, કોઈ પણ યોજનાનું નામ જ આપણા માટે યોજનાને યાદ રાખવાનું એક સૂત્ર બની જાય છે, બરાબર છે. કે ભાઈ દિવ્યાંગ શક્તિ યોજના એટલે કે ભાઈ આપણને ખબર પડે કે ભાઈ કોઈ દિવ્યાંગ વ્યક્તિઓ માટે કઈ પણ પ્રકારની કઈ યોજના હશે. હવે જોઈએ આપણે કે ભાઈ આંધ્રપ્રદેશ એટલે કે ભાઈ કયા સ્ટેટની યોજના છે. જો સ્ટેટ ગવર્મેન્ટની યોજના છે એટલે આપણે ફક્ત ટુ ધી પોઈન્ટ કામ કરીશું. ચલો એટલે કે ભાઈ આંધ્રપ્રદેશ દ્વારા આ યોજના દિવ્યાંગ શક્તિ યોજના બહાર પાડવામાં આવી છે. કેટેગરી છે સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ છે. પછી કી ડિટેલ્સ એટલે કે ભાઈ ડિટેલમાં વાત કરીએ કે ભાઈ કી પોઈન્ટ શું છે, તો ભાઈ વિકલાંગ વ્યક્તિઓ એટલે પર્સન વિથ ડિસેબિલિટીઝ માટે ફક્ત બસ મુસાફરી પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે ભાઈ વિકલાંગ વ્યક્તિઓ માટે, દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે, બરાબર છે, જે ડિસેબલ હોય એને બસ મુસાફરી સુવિધા આપવા માટે છે, બરાબર છે. અને ફેક્ટની વાત કરીએ ભાઈ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એટલે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે, ચંદ્રબાબુ નાયડુ, એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને 40%થી જો વધુ વિકલાંગતા ધરાવતા નાગરિકોને આ લાભ મળવાનો છે, બરાબર છે. ચલો તો આ થઈ ગયું આજની યોજના, પહેલી ન્યૂઝ કે ભાઈ દિવ્યાંગ શક્તિ યોજના આંધ્રપ્રદેશ દ્વારા બહાર પાડવામાં આવી છે. સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ છે, કોના માટે છે, દિવ્યાંગ વ્યક્તિઓ. કેવા દિવ્યાંગ વ્યક્તિ? જે 40%થી વધુ વિકલાંગતા ધરાવતા હોય એના માટે, બરાબર છે. ચલો અને બેનિફિટ શું છે? ફ્રી બસ ટ્રાવેલ, મફતમાં સુવિધા ટ્રાવેલિંગ માટે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ BNP પારિબાસ ઓપન 2026. તો ભાઈ આપણને ખ્યાલ છે કે ભાઈ બેડમિન્ટન ઓપન માટે પણ અમુક ટુર્નામેન્ટો થાય છે, એમાં BNP પારિબાસ ઓપન, બરાબર છે. કે ભાઈ ક્યાં યોજાઈ હતી? તો ભાઈ ઇન્ડિયન વેલ્સ, બરાબર છે, ત્યાં યોજાઈ હતી. કેટેગરી સ્પોર્ટ્સની વાત કરીએ તો ભાઈ ટેનિસ માટે છે, આ બેડમિન્ટન માટે નથી. ઓકે, ટેનિસ ઓપન આપણે જોયું કે ભાઈ ટેનિસ માટે જોઈએ સૌથી પહેલાં કે ભાઈ 4 ટુર્નામેન્ટ તો ઓપન છે, એ ખૂબ અગત્યની રહી છે. કઈ? ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન ને US, બરાબર છે. આ 4ના વિજેતા છે બેડમિન્ટન માટે આપણા માટે ઉપયોગી બની જાય છે, જે આવનારી હમણાં શરૂઆત જેમ થતી જશે, બરાબર છે, એમ એના ન્યૂઝ આવતા જશે. કી ડિટેલ્સની વાત કરીએ તો ભાઈ મેન સિંગલ છે, એમાં જેનિક સિનર ડેનિયલ મેદવેદેવને હરાવીને ચેમ્પિયન બન્યો. એટલે કે ભાઈ ચેમ્પિયન કોણ બન્યું? જેનિક સિનર. અને રનરઅપ કોણ રહ્યું? કે ભાઈ ડેનિયલ મેદવેદેવ, બરાબર છે. ચલો અને મેન્સમાં
જેનિક સિનર, બરાબર છે, અને વિમેન્સમાં છે એ આર્યાના સબલેન્કા. હવે સ્પોર્ટ્સ છે ટેનિસ. હવે ન્યૂઝમાં આના પછી એક્ઝામમાં તમને વધારે શું પૂછી શકે છે, તો એ છે આ બંનેના કન્ટ્રી, કે ભાઈ એ કયા દેશમાંથી પોતાને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર છે. આનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં આપજો કે ભાઈ જેનિક સિનર છે એ કયા દેશનો છે અને આર્યાના સબલેન્કા છે તો એ કયા દેશની પ્લેયર છે. ચલો ફેક્ટની વાત કરીએ કે ભાઈ વિમેન સિંગલમાં કોણ જીતું, તો એ આર્યાના સબલેન્કા. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પીએમ પાક વીમા યોજનાના નવા નિયમો, બરાબર છે, કે પીએમ ફસલ બીમા યોજના, બરાબર છે, પાક વીમા યોજના કે ફસલ બીમા યોજના, બરાબર છે. તો આ બંને થઈ ગયું છે કે ભાઈ પીએમ, એક જ મિનિટ. તો આ સ્કીમ, ચલો કે ભાઈ આ સ્કીમ છે પીએમ ફસલ બીમા યોજના, બરાબર છે. તો આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે કે ભાઈ પાછી ન્યૂઝમાં આવી તો એટલા માટે તો આપણા માટે ખાસ ઉપયોગી બની જાય છે. ચલો જોઈએ કે ભાઈ નેશનલ સ્કીમ છે, સ્ટેટ નેશનલ એટલે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે. પારદર્શિતા વધારવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નિયમોમાં થોડોક સુધારો કરવામાં આવ્યો છે, બરાબર છે. ફેક્ટ કે ભાઈ હવે વીમા કંપનીઓએ 21 દિવસની અંદર ક્લેમ સેટલ કરવા પડશે. વિલંબના કિસ્સામાં ખેડૂતોને 12% વ્યાજ ચૂકવવું પડશે. આપણે જાય કે ફસલ બીમા યોજના છે, આપણે કોઈ વીમો લીધો તો ભાઈ કંપનીઓ છે આપણે વીમો આપણે પકવવા જાય ત્યારે બહુ ડીલે કરે છે, તો એ ડીલે માટે હવે મેક્સિમમ 21 દિવસની કંપનીઓને છૂટ આપવામાં આવી છે. જો 21 દિવસથી વધારે મોડું કરે તો એને 12% વ્યાજ ચૂકવવું પડશે. કોને? ખેડૂતોને આપવું પડશે. બસ આ જ હતો નવો નિયમ કે ભાઈ 21 દિવસ ક્લેમ સેટલમેન્ટ ટાઈમ લિમિટ એની કરવામાં આવી છે. અને આપણું માનવું છે કે ભાઈ પરીક્ષા માટે, આવનારી પરીક્ષા માટે આ એક સ્ટાર એવો પ્રશ્ન બની શકે છે, ભાઈ પૂછાવાની ફૂલ સંભાવના છે. ચલો, અને ઇન્ટરેસ્ટ રેટ, આ બંને વસ્તુ પૂછાઈ શકે છે. કાં તો તમને ટાઈમ લિમિટ પૂછી શકે છે અથવા તો એની પેનલ્ટી પૂછી શકે છે. અને આ કયા પોર્ટલ ઉપર તમે આને એનરોલ કરી શકો છો, તો એ છે કૃષિ રક્ષક પોર્ટલ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુનિવર્સલ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ, કે ભાઈ એ શું ન્યૂઝમાં છે, ભાઈ કેટેગરી છે કે ભાઈ નેશનલ ટાર્ગેટ છે હેલ્થ કવરેજ માટે કે આરોગ્ય અને અર્થતંત્ર, બરાબર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રાજ્યસભામાં યુનિવર્સલ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજની જાહેરાત કરવામાં આવી છે. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણો ટાર્ગેટ છે, સૌથી પહેલાં તો એ ટાર્ગેટ ખબર હોવી જોઈએ 2047 સુધીમાં 100% ઇન્સ્યોરન્સનો ટાર્ગેટ છે કે ભાઈ બધા જ વ્યક્તિઓનો ટાર્ગેટ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, બરાબર છે. ઇન્સ્યોરન્સમાં ઇન્ક્લુડેડ હોવા જોઈએ એવો ટાર્ગેટ છે આપણો, બરાબર છે. તો એના માટે છે કે ભાઈ નાણામંત્રી દ્વારા એમ છે કે ભાઈ યુનિવર્સલ હેલ્થ ઇન્સ્યોરન્સની કવરેજની જાહેરાત કરવામાં આવી છે. ફેક્ટની વાત કરીએ તો હવે 25,000 ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવશે અને જે એની નોડલ એજન્સી છે, ટૂંકમાં જે એનો કામ કરવાનું છે, કોણ છે કે ભાઈ ઇરડાઈ, બરાબર છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે દરેક ગ્રામ પંચાયતને એક બેઝિક યુનિટ તરીકે ગણશે અને 25,000 ગ્રામમાં જે આ યુનિવર્સલ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ છે એની જાહેરાત ઇમ્પેક્ટ પાડવામાં આવશે, બરાબર. ચલો ટાર્ગેટ છે કે ભાઈ 2033 સુધીમાં આ 25,000 ગામોમાં બધા જ ગ્રામ પંચાયતોમાં બધા જ લોકોનું ઇન્સ્યોરન્સ કવરેજ હોવું જોઈએ. અને સૌથી અગત્યની વાત કે ભાઈ નોડલ બોડી એટલે કે ભાઈ નોડલ એજન્સી છે તો એ કોણ છે? ઇરડાઈ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 11મી કોમ્પિટિશન લો કોન્ફરન્સ એટલે કે ભાઈ 11th કોમ્પિટિશન લો કોન્ફરન્સ છે તો એ ક્યાં યોજાઈ હતી? સૌથી પહેલું હોસ્ટ પ્લેસ તો એ છે નવી દિલ્હી, બરાબર છે. કેટેગરીની વાત કરીએ ભાઈ નેશનલ સમિટ છે, રાષ્ટ્રીય સંમેલન હતું. કી ડિટેલ્સમાં જોઈએ કે ભાઈ ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લો ઉપર 11મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર છે. અને ફેક્ટની વાત કરીએ કે ભાઈ આયોજક કોણ હતું? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, CCI, બરાબર છે. CCI એક વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે જેની સ્થાપના 2003માં થઈ હતી, બરાબર છે.
અને પૂર્ણ કાર્ય છે 2009માંથી હતી. તો આ થઈ ગયું તમારું CCI વિશે થોડુંક એવું સ્ટેટિક જે તમને આવનારી એક્ઝામમાં કામ આવી શકે છે. આ સંમેલનની વાત કરીએ તો સંમેલન છે એ 11મું એડિશન છે, એટલે કે 11મી વખત આ સંમેલન થયું છે અને વેન્યુ હતું ન્યૂ દિલ્હી. અને CCIના ચેરપર્સનની વાત કરીએ તો એ છે રવનીત કૌર. બરાબર છે. ચલો, આ થઈ ગયું કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ MSME ઓનલાઈન વિવાદ નિવારણ પોર્ટલ. કે ભાઈ નવી દિલ્હીમાં આ છે પોર્ટલનું ઉદ્ઘાટન થયું કે ભાઈ ઇકોનોમિક અને ટેક માટે છે આ પોર્ટલનું અનાવરણ કરવામાં. MSME મંત્રાલય દ્વારા પ્રથમ રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેક્ટની વાત કરીએ કે ભાઈ મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભાઈ MSME માટે ટેકનોલોજી આધારિત ઝડપી અને સસ્તું વિવાદ નિવારણ પૂરું પાડવા માટે. કે ભાઈ કોઈ પણ MSMEમાં નિવારણ, કોઈ પણ મુદ્દો હોય અથવા તો કોઈ ઇસ્યુ હોય તો એનું નિવારણ જલ્દી ને જલ્દી આવે એ માટે એક નવો પોર્ટલ, બરાબર છે, કે ODR ઓનલાઈન વિવાદ નિવારણ એટલે કે ભાઈ ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન છે એના ઉપર ફોકસ કરી અને આનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ MSME દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું. અને બેનિફિટની વાત કરીએ તો ભાઈ સ્પીડ એટલે કે ભાઈ ઝડપી અને અફોર્ડેબલ જસ્ટિસ એટલે કે ભાઈ જે કોઈ પણ પ્રોબ્લેમ ઇસ્યુ હોય તો એનું હલ નીકળી શકે છે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ લદ્દાખ મેગ્નેટિક આર્ક, બરાબર છે, LMA. તો વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં જે લદ્દાખ મેગ્નેટિક આર્કના ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કે ભાઈ આ આર્ક દેખાય છે ને તમને, તો આ મેગ્નેટિક આર્ક છે લદ્દાખમાં, એનો વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ભૌગોલિક સંરચના છે પ્રાથમિક રીતે અગ્નિકૃત ખડકો, જેને આપણે કહીએ છીએ ઇગ્નસ રોક્સ, સાથે સંકળાયેલી છે. બરાબર છે. અને કેટેગરીની વાત કરીએ કે ભાઈ જીઓગ્રાફી તરીકે આપણે આને કેટેગરીમાં જોઈ શકીએ. અને નોર્થ વેસ્ટ હિમાલય જે લોકેશન છે, એનું લોકેશન ક્યાં છે તો એ છે નોર્થ વેસ્ટ હિમાલય. બરાબર. ચલો, આ ખડકોની વાત કરીએ તો કેવા ખડકો છે? અગ્નિકૃત ખડક છે. ખડકના ટાઈપ કેવા છે? અગ્નિકૃત. એના ઉપર આ સંશોધન કરવામાં આવ્યું હતું. પછી કે ભાઈ રીજન નોર્થ વેસ્ટ હિમાલય છે. અને MLA એટલે LMA લદ્દાખ મેગ્નેટિક આર્ક. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 6th જનરેશન ફાઇટર જેટ. આપણને ખ્યાલ છે કે અત્યાર સુધીમાં કઈ મારા ખ્યાલ પ્રમાણે ફક્ત એક અમેરિકા એટલે કે ભાઈ USA અને બીજું જે ચાઇના જે ક્લેમ કરે છે કે ભાઈ એની પાસે 6th જનરેશન છે, પણ આઈ થિંક એ 6 નથી અને 5મો પણ નથી. 5 અને 6ની વચ્ચેનું ફાઇટર જેટ છે એ ચાઇના પાસે છે. ઓલમોસ્ટ 2 કન્ટ્રી જેવા છે એની પાસે છે 6th જનરેશન ફાઇટર જેટ, જે કોઈ પણ રડારમાં પકડાય નહીં એવું ફાઇટર જેટ હોય છે. તો એ ફાઇટર જેટ ભારતને પણ હવે બનાવવું છે અને એની સાથે બીજા 4 યુરોપ દેશ, બીજા 3 ટોટલ 4 કન્ટ્રીઝ મળી અને 6th ફાઇટર જેટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ચલો જોઈએ આપણે કે ભાઈ ઇન્ડિયા પાસે અત્યારે ઇન્ડિજિનિયસ તો મારા ખ્યાલ પ્રમાણે 4th જનરેશન ફાઇટર જેટ છે. 5th પણ આપણી પાસે નથી. બરાબર છે. ડિફેન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન કેટેગરી, બરાબર છે. કીટ ડીલ વાત કરીએ, ભારત ભવિષ્યના ફાઇટર જેટ્સ વિકસાવવા માટે યુરોપિયન દેશો સાથે ભાગીદારી કરી છે. યુરોપના દેશો છે, બરાબર છે, કે ભાઈ 6th જનરેશન ફાઇટર જેટ છે યુરોપના કયા દેશ સાથે? તો એ છે ફ્રાન્સ, જર્મની અને સ્પેન. બરાબર છે. આ ત્રણેય કન્ટ્રીઓ સાથે મળી અને ભારત છે એ 6th જનરેશન ફાઇટર જેટ બનાવવા જઈ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ ભાઈ, આ અંતર્ગત ભારત છે એ ફ્યુચર કોમ્બેટ એર સિસ્ટમમાં જોડાશે, જેનું નેતૃત્વ ફ્રાન્સ, જર્મની અને સ્પેન કરી રહ્યા છે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કૃષિ સખી પહેલ, કૃષિ સખી ઇનિશિયેટિવ 2026. મહિલા ખેડૂતોને સશક્ત બનાવવા માટે અને કૃષિ ક્ષેત્રને તેમની ભાગીદારી વધારવા આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. લોન્ચ કરવામાં કોના દ્વારા કરવામાં છે? એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ પહેલ પાક વીમા જાગૃતિ અને નાણાકીય સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટાર્ગેટ શું છે કે ભાઈ વુમન ફાર્મર છે એમાં વધારો થાય. બરાબર છે. પછી જોઈએ કે ભાઈ કોના દ્વારા? ભાઈ એગ્રી ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને આપણને ખ્યાલ છે કે ભાઈ યુનાઇટેડ નેશન દ્વારા યર 2026ને યર ઓફ ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર તરીકે એને જાહેર કરવામાં આવ્યું છે. તો એના માટે પણ એના એક ઇનિશિયેટિવના ભાગરૂપે આ વસ્તુ આ પ્રોગ્રામ છે એ જાહેર કરવામાં આવ્યો છે, કૃષિ સખી પહેલ. બરાબર છે. એગ્રીકલ્ચર અને વિમેન સશક્તિકરણ માટે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ
ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026. જો અહીંયા આટલા કી પોઈન્ટ જ છે જે તમારા માટે ખૂબ ઉપયોગી બની જવાના છે. બાકી આનાથી તમે ડિટેલમાં જેમ વાંચવા જશો એમ તમારા પણ થોડું ઘણું વધારે કાં તો ડીપમાં યાદ રાખવું પડશે. અને જે વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ બહુ વધારે યાદ નથી રાખવું તો એના માટે આ સેશન ખૂબ ઉપયોગી બનવાનું છે. અને 100% પરીક્ષામાં આનાથી બહાર જવું બહુ અશક્ય છે. મોટાભાગના પોઈન્ટ જે છે જે ઉપયોગી છે એક ન્યૂઝમાંથી એ આપણે અહીંયા કવર કરી લઈએ છીએ. ચલો, ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026. જો ભાઈ લોકેશન છે કે ભાઈ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ. જો સમિટ છે સૌથી પહેલાં કે ભાઈ સમિટ હોય તો શું શું પૂછાઈ શકે, તો ભાઈ એનું હોસ્ટ કન્ટ્રી પૂછાઈ શકે, બરાબર છે, અથવા કોઈ પ્લેસ પૂછાઈ શકે. પછી કે ભાઈ સમિટની થીમ પૂછાઈ શકે. પછી એડિશન પૂછાઈ શકે કે ભાઈ કયું એડિશન હતું જે આ સમિટનું. ટૂંકમાં આ 4-5 વસ્તુ, હોસ્ટ કહો કે ભાઈ વેન્યુ કહો, અને એનું ફોકસ કે ભાઈ કઈ જગ્યાએ એનું ફોકસ શું હતું, આ સમિટનો મેઇન મુખ્ય ઉદ્દેશ્ય શું હતો. તો આ 4-5 વસ્તુ છે. અને પાર્ટિસિપન્ટ આ પણ પૂછાઈ શકે છે. મેમ્બર ઓફ કન્ટ્રી, નંબર ઓફ મેમ્બર કે ભાઈ કેટલા કન્ટ્રીએ ભાગ લીધેલો છે, કેટલા એના મેમ્બર સભ્યો છે. ટૂંકમાં આ બધી વસ્તુ છે એ તમને કોઈ એક સમિટના ન્યૂઝમાંથી પૂછાઈ શકે છે. ચલો, તો લોકેશનની વાત કરીએ કે ભાઈ આ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 ક્યાં જે હતો તો એ છે યશોભૂમિ દ્વારકા, નવી દિલ્હી, બરાબર છે. કેટેગરી ભાઈ સમિટ હતું, બરાબર છે. અને કી ડિટેલ્સમાં જોઈએ કે ભાઈ 19 માર્ચથી ભારત ઇલેક્ટ્રિસિટી સમિટનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ફેક્ટ થીમની વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રિફાઈંગ ગ્રોથ, એમ્પાવરિંગ સસ્ટેનેબિલિટી, કનેક્ટિંગ ગ્લોબલી. તો થીમ છે આપણને ખ્યાલ આવી જાય મોટા ભાગે કે ભાઈ આપણે સૌથી પહેલાં કે ભાઈ થીમમાં ઇલેક્ટ્રિફાઈંગ ગ્રોથ, બરાબર છે, ઇલેક્ટ્રિફાઈંગ ગ્રોથ, એમ્પાવરિંગ સસ્ટેનેબિલિટી, કનેક્ટિંગ ગ્લોબલી. આ છે આ સમિટનો મુખ્ય થીમ, બરાબર છે. અને ફોકસ રહેવાનું છે સસ્ટેનેબલ એનર્જી ગ્રોથ માટે કે ભાઈ એનર્જી ગ્રોથ છે આપણું એ એમાં સસ્ટેનેબિલિટી બની રહે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ HDFC બેંકના ચેરમેનનું રાજીનામું. જો HDF આપણા મોટાભાગની બેંકના ન્યૂઝમાં સૌથી અગત્યની 3 બેંકો છે, SBI, HDFC અને ICICI. આ 3 બેંક છે એને ટુ બિગ ટુ ફેલના કેટેગરીમાં પણ મૂકવામાં આવે છે. ભાઈ આ જો આ 3 બેંક કોઈ પણ રીતે ડાઉનફોલમાં આવે તો આપણા દેશની અર્થવ્યવસ્થા છે, અર્થતંત્ર છે એ બગડી શકે છે. તો એમાં જોયું કે ભાઈ આપણે HDFCના ચેરમેન છે એને રાજીનામું આપી દીધું. તો રાજીનામું આપ્યું એટલે નવી કોઈ નિમણૂક પણ થઈ હશે. તો સૌથી પહેલાં તો ભાઈ પહેલું રાજીનામું કોણે આપ્યું, પછી બીજું નવા કોણ બન્યું, બરાબર છે, અને કેટલા ટાઈમ માટે બન્યું. આ 4 વસ્તુ છે, 3 વસ્તુ એ ખૂબ અગત્યની બની જાય છે એક અપોઇન્ટમેન્ટમાંથી. તો જોઈએ આપણે કે ભાઈ HDFC બેંકના ચેરમેન છે અતનુ ચક્રવર્તી, બરાબર છે, એ એમના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તેમને 2027 સુધી ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ અધવચ્ચે રાજીનામું આપ્યું. કેકી મિસ્ત્રીને વચગાળાના એટલે કે ભાઈ ઇન્ટરિમ ચેરમેન, જ્યાં સુધી કોઈ પરમનન્ટ ચેરમેન ના બને ત્યાં સુધી એક થોડા સમય માટે ટેમ્પરરી કહેવાય એને કહેવાય ઇન્ટરિમ ચેરમેન. તો એ છે કેકી મિસ્ત્રી છે, એમને બનાવવામાં આવ્યા છે, બરાબર છે. તો સૌથી પહેલાં કે ભાઈ રિઝાઇન કોણે કર્યું, ભાઈ અતનુ ચક્રવર્તી. પછી કે ભાઈ કઈ બેંક છે, HDFC, અને નવા કોણ બન્યું છે, કેકી મિસ્ત્રી, એ છે ઇન્ટરિમ છે, બરાબર છે. તો આ થઈ ગયું આજની આપણીનું જ HDFC બેંકનું, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સ્વદેશી ફ્લોટિંગ લીડાર બોય સિસ્ટમ. ફ્લોટિંગ લીડાર બોય સિસ્ટમ છે તો એ કોણે ડેવલપ કરી, તો સૌથી પહેલાં કે ભાઈ ભારતે સ્વદેશી રીતે વિકસિત ફ્લોટિંગ લીડાર બ્યો સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. પર્પઝ જોઈએ કે ભાઈ વેધર ફોરકાસ્ટ અને વિન્ડ અસેસમેન્ટ, એટલે કે ભાઈ વેધરને ફોરકાસ્ટ કરવાનું કામ કરે છે અને જોડે વિન્ડ અસેસમેન્ટ પણ કામ કરે છે. સૌથી વાત કરીએ કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે, ભાઈ નિયોટ, NIOT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી. એનો મુખ્ય હેતુ હતો કે ભાઈ હવામાનની આગાહી અને ઓફશોર એટલે કે ભાઈ પવનનું આંકલન કરવાનું છે, બરાબર છે. તો આ હતું કે ભાઈ ફ્લોટિંગ લીડર બોયોટ સિસ્ટમ છે બોય સિસ્ટમ છે કોણે ડેવલપ કરી છે, તો એ છે NIOT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
ઓશિયન ટેકનોલોજી. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હજી એની એક ફેક્ટની વાત કરીએ કે ભાઈ એની રેન્જ છે કે ભાઈ 300 મીટર અબવ સી લેવલ ઉપર છે એ કાર્ય કરી શકે છે. એડવાન્સ છે એ 10 થી 20 કિલોમીટર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે સોલાર પેનલ રિસાયકલિંગ ફ્રેમવર્ક. સોલાર ઈ વેસ્ટ કે ભાઈ સૌર ઉર્જાના વિસ્તરણને કારણે વધતા સોલાર ઈ વેસ્ટના સંચાલન માટે ભારત તેના ફ્રેમવર્કને મજબૂત કરી રહ્યું છે. આપણે ખ્યાલ છે કે અત્યારે બધા સોલાર પેનલ નખાવે છે, પણ એના જોડે જોડે ઈ વેસ્ટ કચરો પણ જોડે જોડે થતો જ હોય છે કોઈ પણ વસ્તુમાં. બરાબર છે. તો ઈ વેસ્ટના જે સંચાલન માટે છે ભારતમાં મજબૂત ફ્રેમવર્ક બનાવવાનું એના માટે છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે ભાઈ સોલર પેનલનું આયુષ્ય છે સામાન્ય રીતે 20 થી 25 વર્ષનું હોય છે અને આ પહેલ ભારતના રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકોને સપોર્ટ કરે છે. બરાબર છે કે ભાઈ સોલાર ઈ વેસ્ટ છે એના ઉપર આપણે થોડુંક વધારે ફોકસ કરવાનું રહેશે આવનારા દિવસોમાં. પેનલની લાઈફ ટાઈમ છે 20-25 વર્ષ હોય છે અને ગોલ છે કે ભાઈ સસ્ટેનેબલ રિન્યુએબલ એક્સપાન્શન બની રહે. બરાબર. ચલો તો આ હતું આજનું સોલાર પેનલ વેસ્ટ રિસાયકલિંગ ફ્રેમવર્ક છે એ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે છે ભાઈ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026. આપણને ખ્યાલ જ છે કયા દેશ આગળ હશે, પણ ઇન્ડેક્સમાં એવું હોતું નથી. ઇન્ડેક્સમાં કંઈક અલગ જ આવીને ઊભું રહે છે. ચલો સૌથી પહેલા જોઈએ કે ભાઈ તાજેતરમાં બહાર પડેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 મુજબ આતંકવાદીથી સૌથી વધુ પ્રભાવિત દેશ પાકિસ્તાન છે. ચલો એટલે કે ભાઈ નામ આવી ગયું છે. અત્યાર સુધી કોઈ દિવસ નામ આવેલું છે નહીં પાકિસ્તાન. ચલો જોઈએ આપણે કોઈ પ્રકાશિત કોણે કર્યું કે ભાઈ આ ઇન્ડેક્સ છે કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા આ છે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. જો ઇન્ડેક્સ બહાર પડે એટલે તો પહેલું કે ભાઈ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, કયો ઇન્ડેક્સ છે, એમાં ટોપ એટલે કે ભાઈ અમુક જગ્યાએ ટોપ સારી વસ્તુમાં ટોપ પૂછાઈ શકે છે, ખરાબ વસ્તુમાં છેલ્લે જે પૂછાય છે છેલ્લો રેન્ક પૂછાઈ શકે છે. બરાબર છે. આફ્રિકાનો સાહેલ પ્રદેશ આતંકવાદ માટે વૈશ્વિક હોટસ્પોટ બની રહ્યો છે. આ પણ એક પ્રદેશ છે આફ્રિકાનો સાહેલ છે એ પણ ટેરરિઝમ માટે હોટસ્પોટ બની રહ્યો છે. ચલો તો મોસ્ટ અફેક્ટેડ કન્ટ્રીમાં નામ આવે તો જે છે પાકિસ્તાન. પબ્લિશ બાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે અને હોટસ્પોટ રીજનની વાત કરીએ તો સાહેલ રીજન આફ્રિકા. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જન વિશ્વાસ બિલ 2025. જન વિશ્વાસ બિલ 2025 છે એને વિડ્રો કરી લેવામાં આવ્યું છે. જોઈએ આપણે કે ભાઈ જન વિશ્વાસ એટલે કે ભાઈ અમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન બિલ 2025 ને પુનર્વિચાર માટે લોકસભામાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. બરાબર છે. મંત્રી પિયુષ ગોયલ દ્વારા પાછું ખેંચાયું છે. ઉદ્દેશ્ય છે કોઈ નાના ગુનાઓને ડિક્રિમિનલાઇઝ કરવા માટે કાયદાકીય બોજ ઘટાડો. બરાબર છે. 16+ કાયદા અને 300+ જોગવાઈઓ આવરી લેવામાં આવી હતી. જે આ બિલ હતું એમાં કે ભાઈ 16 જેટલી કાયદા અને 300 જેટલી જોગવાઈઓ એમાં હતી, જેને બિલને પાછું ખેંચી લેવામાં આવ્યું છે. કઈ સભામાંથી? ભાઈ લોકસભામાંથી એને પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ચલો તો ભાઈ જોઈએ આપણે કે ભાઈ લોકસભામાંથી વિડ્રો કરવામાં આવ્યું છે. ઓબ્જેક્ટિવ હતો કે ભાઈ ડિક્રિમિનલાઇઝ માઇનોર ઓફેન્સ એટલે કે ભાઈ શું તો અહીંયા ડિક્રિમિનલાઇઝ નાના ગુનાઓને ડિક્રિમિનલાઇઝ કરવા માટે. અને પ્રેઝન્ટેડ બાય પિયુષ ગોયલ, જે આપણા પિયુષ ગોયલ છે. બરાબર છે. તો એ કયા મિનિસ્ટ્રી કઈ મિનિસ્ટ્રી સંભાળે છે એ મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે ભાઈ કઈ કઈ મિનિસ્ટ્રી, એમની પાસે કેટલી મિનિસ્ટ્રી છે, 2 છે, 3 છે કે 1 છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે સૌથી પહેલું કે ભાઈ ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ. તો ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ, જો આ પોર્ટલ બધા આપણા માટે ખૂબ અગત્યના બની જાય છે અને આજની ન્યૂઝમાં બહુ બધા પોર્ટલ આપણે જોયા છે. તો એક ફેક્ટ છે કે ભાઈ આજની ન્યૂઝમાંથી તો તમારે પૂછાવાની ખૂબ સારી એવી સંભાવના છે. ચલો જો ભાઈ ઉત્તરાખંડ સરકાર દ્વારા 4 ધામ યાત્રા 2026 માટે ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય છે કે ભાઈ યાત્રા દરમિયાન યાત્રાળુઓનો રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ છે, 25 મેડિકલ પોસ્ટ અને 177 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. એટલે કે ભાઈ આ પોર્ટલ છે 4 ધામ પોર્ટલ. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણું ધામ છે કયું છે ભાઈ કે ભાઈ ઉત્તરાખંડ છે, જેને દેવોની ભૂમિ માનવામાં આવે છે. તો
ત્યાં બહુ બધા શ્રદ્ધાળુઓ જતા હોય છે. તો એના માટે એક સ્પેશિયલ સ્વાસ્થ્ય પોર્ટલ ધામ પોર્ટલ છે એને તૈયાર કરવામાં આવ્યું છે કે ભાઈ યાત્રા દરમિયાન ઘણા યાત્રીઓની જે તબિયત છે એ ખરાબ થતી હોય છે, બરાબર છે. તો એના માટે છે કે ભાઈ યાત્રા દરમિયાન જે યાત્રાઓના રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ એટલે કે ભાઈ 25 મેડિકલ પોસ્ટ બનાવવામાં આવશે જે પણ યાત્રાના રૂટ હશે એમાં, અને 177 એમ્બ્યુલન્સ રેડી રાખવામાં આવશે. ચલો, લોકેશન છે ઉત્તરાખંડ, બરાબર છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા આ પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે કે ભાઈ કઈ હેલ્થ કેરની કેટેગરીમાં. ચલો, એટલે કે ભાઈ સ્ટેટ ઉત્તરાખંડ, પર્પસ છે ચારધામ યાત્રા હેલ્થ મોનિટરિંગ, અને પોર્ટલ છે સ્વાસ્થ્ય ધામ. ચલો, તો હવે આ પોર્ટલ તમને પરીક્ષામાં પૂછે તો તમારે પોર્ટલ અથવા તો તમે ધામ ઉપરથી ઉત્તરાખંડ પણ યાદ રાખી શકો છો અને ઉત્તરાખંડ ઉપરથી ધામ પણ યાદ રાખી શકો છો. ચલો, પછી જોઈએ આપણે ભાઈ ગ્લોબલ રિસાયકલિંગ ડે. આજે બહુ બધી ન્યૂઝ છે અને જે બહુ બધી છે આઈએમપી ન્યૂઝ જ છે, મોટા ભાગની ન્યૂઝ છે, બરાબર છે. તો ફૂલ ફોકસથી વાંચજો અને ધ્યાન આપજો. ગ્લોબલ રિસાયકલિંગ ડે તો જોઈએ આપણે કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને બચાવવા માટે દર વર્ષે ગ્લોબલ રિસાયકલિંગ ડે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ ભાઈ, દિવસ છે 18 માર્ચના દિવસે દર વર્ષે ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવવામાં આવે છે. બસ ફેક્ટમાં એટલું જ હોય છે. બાકી નેચરલ ફોકસ છે નેચરલ રિસોર્સ કન્ઝર્વેશન, બરાબર છે. કે ભાઈ ડે હોય ઇમ્પોર્ટન્ટ, જો તમને યાદ રહે તો વેલ એન્ડ ગુડ, બાકી તમે 1-2 માં સ્કીપ કરી શકો છો. જો બહુ બધા 365 દિવસ છે, 365 દિવસમાંથી 6 મહિનાની વાત કરીએ તો ભાઈ દિવસ છે છેલ્લા 6 મહિનાના 180 દિવસ કોઈને યાદ રાખવા તારીખ સાથે ખૂબ જ એવું કહેવાય કે ડિફિકલ્ટ છે. પણ મારું એવું માનવું છે કે એકવાર આપણે વાંચી લેવું જોઈએ, આપણને યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, બાકી થીમ એની હોય તો એ આપણે યાદ રાખી લેવી જોઈએ. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું પહેલાં તો મને હેડક્વાર્ટર ક્યાં છે એ તમે મને જણાવો કે એનું હેડક્વાર્ટર ક્યાં છે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે તો એનું હેડક્વાર્ટર છે એ છે આપણું ગુરુગ્રામ, બરાબર છે. તો ફક્ત એટલું જ યાદ નથી રાખવાનું. પછી જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલાં કી ડિટેલ્સ કે ભાઈ યુરોપિયન દેશ રોમાનિયા છે એ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો 118મો દેશ સભ્ય બન્યો છે. આપણને કોઈ ખબર છે કે કોઈ પણ એલાયન્સ હોય તેના મેમ્બર કન્ટ્રી પૂછાઈ શકે ભાઈ ટોટલ કેટલા છે. પહેલાં તો ટોટલ પૂછાઈ શકે, પછી ભાઈ લાસ્ટમાં કોણ જોડાયું, તો છેલ્લું સૌથી છેલ્લે કયું કન્ટ્રી એમાં જોડાયું તો એ પણ પૂછાઈ શકે છે. એનું હેડક્વાર્ટર છે તો ગુરુગ્રામ હરિયાણા, ઓકે, અહીંયા ન્યૂઝમાં આપેલું છે. અને રોમાનિયાની રાજધાની છે એ બુકારેસ્ટ છે. ચલો, તો અહીંયા તો આપી દીધું હેડક્વાર્ટર. ચલો, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપના કઈ કન્ટ્રી દ્વારા કરવામાં આવી એ જરાક તમે મને કમેન્ટ બોક્સમાં કઈ 2015માં જો અહીંયા સ્થાપના તો થઈ ગઈ. ગુરુગ્રામ ઇન્ડિયા હેડક્વાર્ટર છે, કઈ કન્ટ્રી દ્વારા એનો ટૂંકમાં ઉદ્દેશ અને ક્યારે બહાર પાડવામાં આવ્યો તો કઈ સમિટમાં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપના થઈ. ચલો, 118 કન્ટ્રી થઈ ગયા ટૂંકમાં હવે, અને રોમાનિયા છે એ છેલ્લું કન્ટ્રી છે જે 118મું કન્ટ્રી છે જે હમણાં જોઈન કરવું છે. તો આ હતો આજનો આપણો કરંટ અફેરનો લેક્ચર સૂર્યોદય, બરાબર છે. આઈ હોપ કે તમને ખૂબ સારું લાગ્યું હશે, તમને આમાંથી બહુ બધું જાણવા પણ મળ્યું હશે. અને જે હું તમને કહું ભાઈ અહીંયા આપણે આવીને ફક્ત સ્લાઇડ વાંચી જવું એવું જ નથી, બધું તમને સમજાવવામાં આવ્યું છે. અને બીજું કે ભાઈ કારણ વગરનું બધું જ તમને જ્યાં એટલું મજા આવે એટલું ન્યૂઝ આપી દેવાની જરૂર નથી. કરંટ અફેર નો ડાઉટ પૂછાઈ શકે, જેટલું ડીપમાં પૂછાઈ શકે એટલું, પણ આપણે જે કરવાનું હોય છે એ કરવાનું હોય છે ભાઈ કે ભાઈ અમુક લિમિટેડ વસ્તુ, એનાથી વધારે બહાર પૂછાય તો એ આપણા નસીબની વાત. બાકી એટલું કરશો તો પણ હું તમને ગેરંટી આપું છું કે ભાઈ તમારા પરીક્ષામાંથી માર્ક્સ કટ થવાની સંભાવના ખૂબ ઓછી છે. ચલો, તો આ તો આજનો આપણો લેક્ચર. જો તમને આ લેક્ચર ગમ્યો હોય, બરાબર છે, તમને એવું લાગ્યું હોય કે ભાઈ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો તમારે આની ફ્રી પીડીએફ તમારે જોતી હોય તો તમને ટેલિગ્રામમાં મળી જવાની છે. કે ભાઈ તમારે જ્યારે પણ રિવિઝન કરવું હોય, હવે જ્યારે પણ કે ભાઈ ચલો તમને કાલ સવારે મન થયું કે ભાઈ તમારે રિવિઝન કરવું છે ગઈકાલની ન્યૂઝનું, તો તમે 5 મિનિટ કે 10 મિનિટમાં તમે રિવિઝન પૂરેપૂરું જે આ 15-17 ન્યૂઝ છે એ બધાનું રિવિઝન કરી શકો છો, બરાબર. ચલો, બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે સવારમાં સૂર્યોદય કરંટ અફેર લેક્ચરમાં. ચલો, થેન્ક યુ સો મચ, ઓલ ધ બેસ્ટ, તૈયારી કરતા રહેજો.